હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે રોજ બનાવીને ખાઈ શકાય તેવું એકદમ સરળ રીતે પરંતુ એકદમ સ્વાદમાં ચડિયાતું એવું ફ્લાવરનું શાક બનાવીશું. માર્કેટમાં અત્યારે ફ્લાવરની સિઝન છે અને બહુ જ સરસ એકદમ ચોખ્ખા અને સફેદ ફૂલ જેવા ફ્લાવર આવી રહ્યા છે. તો ફ્લાવરને પહેલાં તો ચોખ્ખું કરવું ખાસ જરૂરી છે. તો આ રીતે દાંડીનો ભાગ કાઢીને પાછળથી ચાકુથી કટ આપી દેવાનો છે. પાછળનો નીચેનો ભાગ હોય છે તે કાઢી લેવો, એટલે ફ્લાવરના ફૂલ આપણે એકદમ સરળતાથી કાઢી શકીએ અને તેમાં કોઈ પણ પ્રકારની જીવાત હોય તો તે પણ દેખાય અને આપણે કાઢી શકીએ. અત્યારે જો કે ફ્લાવર એકદમ ચોખ્ખું છે, તેમાં કોઈ પણ પ્રકારની જીવાત નથી. નહીં તો ઘણી વખત ફ્લાવરમાં સડન અને જીવાત આવતી હોય છે, પરંતુ અત્યારે બિલકુલ ચોખ્ખું છે. અને આ રીતે બધા ફૂલ હાથેથી કાઢીને પાણીમાં નાખી દેવાના છે. અને પાછળનો તેનો જે ડંઠળનો ભાગ હોય છે, નીચેનો એકદમ કૂણો, તે પણ આપણે વાપરી લેશું. પાણીમાં આ રીતે ડૂબાડૂબ પાણીમાં ફ્લાવર નાખીને ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું નમક એટલે કે મીઠું નાખવું. આને કારણે ફ્લાવરમાં કોઈ પણ પ્રકારની જીવાત હોય તો તે દૂર થઈ જાય છે અને ફ્લાવર બેક્ટેરિયા ફ્રી થઈ જાય છે અને એકદમ ચોખ્ખું થઈ જાય છે. આ રીતે 1 કલાક સુધી તેને પાણીમાં રહેવા દેવાનું છે, મીઠાવાળા પાણીમાં. 1 કલાક પછી પાણી નિતારીને ફરીથી સાફ પાણી નાખીને તેને 10 મિનિટ સુધી રહેવા દેવાનું છે, જેથી મીઠાની જે ખારાશ હોય તે ફ્લાવરમાંથી નીકળી જાય. અડધો કલાક પછી આપણે ફ્લાવરને પાણીમાંથી કાઢીને એક ચાળણીમાં કાઢી લેશું, જેથી પાણી નીતરી જાય. આ છે ફ્લાવરને સ્ટોર કરવાની રીત હું તમને બતાવી રહી છું. ફ્લાવરને 1 વીક સુધી જો ચોખ્ખું કરીને તમે ફ્રીજમાં મૂકશો તો એવું ને એવું રહેશે. તે કાળું પણ નહીં પડે કે તેમાં કોઈ પણ પ્રકારની જીવાત પણ નહીં પડે કે તેમાંથી વાસ પણ નહીં આવે અને આવું નવું સફેદ ચોખ્ખું રહેશે. તેને એક સાફ કપડા પર 1 કલાક સુધી સુકાવા દેવાનું છે, પંખો ચાલુ હોય તેવી જગ્યા પર, જેથી પંખાની હવાથી તે એકદમ સરસ રીતે કોરું પડી જાય. જુઓ તમે, અત્યારે એકદમ સુકાઈ ગયું છે, તેમાં પાણીનો ભાગ બિલકુલ નથી. તો આ રીતે તમે એક બાઉલમાં ભરીને ઢાંકીને ફ્રીજમાં તમે 1 વીક સુધી સ્ટોર કરી શકો છો. અને ફ્લાવરનું શાક છે તો તેમાં વટાણા તો હોય જ. મીડિયમ સાઇઝનું ફ્લાવર લીધું છે, તેમાં મેં 100 ગ્રામ જેટલા વટાણા લીધા છે. તો વટાણાને આપણે પાણી નાખીને હાફ ટીસ્પૂન નમક અને સુગર, મીઠું અને ખાંડ નાખીને બાફવા મૂકીશું. એનાથી એનો કલર સરસ જળવાઈ રહેશે ખાંડને કારણે. હવે એક સાઈડ આપણે એક જાડી કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ. તે દરમિયાન આપણે ફ્લાવરને સમારી લઈએ મીડિયમ ટુકડામાં. આ ફ્લાવર મેં તમને જે અત્યારે બતાવ્યું તે જ છે અને 3 દિવસ પછી હું યુઝ કરી રહી છું. જુઓ તમે, 3 દિવસ પછી પણ ફ્લાવર એવું ને એવું જ છે. ફ્લાવરમાં નીચે જે જાડો સફેદ દાંડીનો ભાગ હોય છે તે પણ એકદમ ઝીણો ઝીણો સમારી લેવાનો. તેમાં ફ્લાવરની એકદમ સ્ટ્રોંગ ટેસ્ટ હોય છે અને તે એકદમ કૂણું હોય છે. તો તે શાકમાં કૂક થઈ ગયા પછી ખાવામાં ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તો આ રીતની કૂણી જાડી દાંડી હોય તેને પણ સાફ કરીને શાક બનાવવાના ઉપયોગમાં લઈ લેવાની. આ રીતે સમારવાનું છે અને મોટા મોટા ફૂલ રાખવાના છે સમારતી વખતે, જેથી શાક બની ગયા પછી ફ્લાવરનો સાવ માવો ન થઈ જાય. 8 થી 10 કળી લસણને એકદમ ઝીણું ઝીણું સમારીને ફ્લાવરની સાથે જ મિક્સ કરી દેવાનું છે. જો લીલું લસણ મળે તો ખાસ નાખવું. અત્યારે મારી પાસે નથી એટલે હું સૂકું લસણ લઈ રહી છું. જે લોકો લસણ ન ખાતા હોય તે લોકો આમાં આદુનો ઉપયોગ કરી શકે. 5 થી 6 લીમડાના પાન નાખવા. 1 લીલી ડુંગળી ઝીણી ઝીણી સમારીને સાથે જ નાખી દેવાની છે. લીલી ડુંગળી આમાં તમે 2 થી 3 નાખી શકો છો. તમને જેટલો ટેસ્ટ વધારે ભાવે તે પ્રમાણે તમે લસણ ડુંગળી વધારે ઓછું યુઝ કરી શકો છો. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ ધીમી રાખીને હાફ ટીસ્પૂન રાઈ જીરું, 2 ચપટી હિંગ, 2 ચપટી હળદર અને 1 લાલ સૂકું મરચું વઘારમાં નાખવું. લાલ સૂકા મરચાંને કારણે ફ્લાવરના શાકનો સ્વાદ ઢાબા જેવો આવશે. વઘારતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, જેથી કરીને વઘારનો કલર બળી ન જાય, સ્વાદ ઉડી ન જાય.
હવે તેમાં ફ્લાવર નાખીને એક વખત તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક નાખી દેવું અને બધું સરસ રીતે મિક્સ કરી દેવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર નાખવાના, જેથી તેનો સ્વાદ અને કલર બંને ખીલીને આવે. હવે આપણે ફ્રીઝમાં મૂક્યું હતું ફ્લાવર એટલે થોડું કોરું પડી ગયું હોય, કેમ કે આપણે એકદમ સૂકવીને મૂક્યું હતું. તો તેમાં મોઇશ્ચરનું પ્રમાણ, પાણીનું પ્રમાણ અને ભીનાશ સરસ જળવાઈ રહે તેના માટે આ જે વટાણાનું પાણી છે ઉકળેલું તે 3 ટેબલ સ્પૂન જેટલું આપણે નાખીશું અને હવે તેને ઢાંકીને આપણે ધીમા ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી થવા દેવાનું છે આમ જ, એટલે ફ્લાવર એકદમ સરસ રીતે કૂક થશે. હવે 2 નંગ એકદમ લાલ પાક્કા ટામેટાં હોય તેવા લેવાના છે અને આ રીતે ઝીણા મીડિયમ ટુકડામાં સમારી લેવાનું છે. ફ્લાવરના શાકમાં ટમેટાનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે, તો ખાસ નાખવા. તમે ફ્લાવરના શાકમાં બટેટા પણ નાખતા જ હશો, પરંતુ આજે મેં બટેટા વગર જ ફ્લાવરનું શાક બનાવ્યું છે, જે ખાવામાં બહુ જ સરસ લાગે છે. બધા શાકમાં બટેટા નાખવા જરૂરી નથી, બટેટા વગરના શાક પણ બહુ જ ટેસ્ટી લાગતા હોય છે. 5 મિનિટ બાદ એક વખત આપણે શાકને ખોલીને તવેથા વડે ચલાવી લેશું અને ઢાંકણમાં જે વરાળ હોય તે વરાળ આ શાકની અંદર જ પાડી દેવાની છે, જેને કારણે શાકમાં એકદમ સરસ લચકા જેવો રસો તૈયાર થશે. સાવ સૂકું શાક નહીં બને. અને વટાણા એકદમ સરસ બફાઈ ગયા છે અને જુઓ તેનો કલર કેટલો સરસ ગ્રીન રહ્યો છે. તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું એક સાઈડ અને ફરીથી ઢાંકીને શાકને 3 થી 4 મિનિટ થવા દીધું છે. ત્યારબાદ ખોલીને ઢાંકણની વરાળ અંદર પાડીને એક વખત તવેથા વડે ચલાવી લેવાનું છે. ફ્લાવર 80% કૂક થઈ જાય ત્યારબાદ જ તેમાં ટમેટાં નાખવા. ટમેટાં તમે ફ્લાવર કડક હશે ત્યારે નાખી દેશો તો તે ફ્લાવર ચવડ થઈ જશે, બફાશે નહીં. એટલે હંમેશા શાક કૂક થઈ જાય, થોડું ચડી જાય ત્યારબાદ જ ટમેટાં નાખવાના અને ટમેટાના ભાગનું પણ નમક આપણે નાખી દઈશું અને એક વખત બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આજે આપણે જે શાક બનાવી રહ્યા છીએ તે મીડિયમ તેલમાં બનાવી રહ્યા છીએ, નહીં વધારે પડતું તેલ કે નહીં બહુ ઓછું તેલ, તેમ છતાં પણ સરસ બનશે. ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ પર કૂક થવા દેવાનું છે, ટામેટાં સાવ ગળીને મિક્સ થઈ જાય ત્યાં સુધી. 5 મિનિટ પછી ફ્લાવર એકદમ સરસ ગળી ગયું છે, એકદમ સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે તવેથા વડે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેશું અને તેમાં સ્વાદ પ્રમાણે બધા મસાલા નાખીશું. તો સૌ પ્રથમ તો 1 ટીસ્પૂન જેટલી આદુ મરચીની પેસ્ટ નાખવાની છે. આદુ મરચીની પેસ્ટ છે આ, જે મેં ફ્રીઝમાં ફ્રોઝન કરેલી છે. આદુ મરચીથી ફ્લાવરના શાકમાં સ્વાદ એકદમ વધીને આવે છે, તો ખાસ નાખવી. સરસ રીતે મિક્સ કરી લેવી એકવાર. હવે આ શાકમાંથી સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે, તો સાથે આપણે બેઝિક મસાલા નાખી દઈશું. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1.5 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર. કાશ્મીરી મરચાંથી કલર અને સ્વાદ સરસ આવશે, કેમ કે આપણે તીખાશ માટે લીલું મરચું નાખ્યું છે. અને વટાણા જે બફાઈ ગયા છે તે આપણે મિક્સ કરી દઈશું. પાણી એનું થોડુંક નિતારીને મિક્સ કરી દેવાના. છેલ્લે વટાણા નાખવાના, જેથી તેનો કલર એકદમ સરસ લીલો જળવાઈ રહે. આ સમયે જ શાક અત્યારે ખાવા માટે રેડી છે, તમે આ સમયે જ શાકને સર્વ કરી શકો છો. પરંતુ જો આપણે 2-3 કલાક પછી કે એવી રીતે જમવાનું હોય તો તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું બાફેલા વટાણાનું જે પાણી છે તે નાખીને તેને ઢાંકીને 1 મિનિટ સુધી થવા દેવાનું છે ધીમા ગેસની ફ્લેમ પર, જેથી બધા મસાલા શાકમાં સરસ ભળી જાય અને શાક લચકા પડતું તૈયાર થાય. અને ઢાંકણમાં જે વરાળ છે તે પણ અંદર નાખી દેવાની. હવે તેમાં છેલ્લે ચપટી ગરમ મસાલો નાખવો અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જુઓ તમે, શાક એકદમ કોરું કોરું પણ નથી અને વધારે રસો પણ નથી, તેમ છતાં તે એકદમ ભીનાશવાળું તૈયાર થયું છે.
બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે શાક બની ગયું છે તો ગેસને બંધ કરીને ઢાંકીને આપણે તેને 5 મિનિટ સિજવા દેશું. જેટલા ઓછા મસાલા હોય અને ઓછું તેલ હોય એટલું શાક વધારે સ્વાદિષ્ટ બને છે. વધારે પડતા મસાલા, વધારે પડતી ગ્રેવી કરવાથી ઓરિજિનલ શાકનો સ્વાદ જતો રહે છે. તો અત્યારે આપણે શાકને સર્વ કરશું તાજી મોળી ઘરની બનાવેલી છાશ અને રોટલી સાથે. તમને ફ્લાવરનું શાક શેની સાથે વધુ ભાવે છે? તમે કેવા પ્રકારનું ફ્લાવરનું શાક સૂકું કે રસાવાળું ખાવાનું વધુ પસંદ કરો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો સિઝનના ફ્લાવરના શાકનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવતો હોય છે. તો એ જ સુગંધ અત્યારે આવી રહી છે અને ગરમા ગરમ ફ્લાવરના શાક સાથે તો ગરમા ગરમ રોટલી અને દાળ ભાત હોય તો ખાવાની મજા પડી જાય. આ શાક પર્સનલી મને તો ભાખરી સાથે વધુ ભાવે છે. આજે મેં રોટલી બનાવી છે તો હું રોટલી સાથે સર્વ કરી રહી છું. તમે આજનો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રોટલી સાથે અત્યારે અમે આ શાક ખાધું તો અમને બધાને તો ખૂબ જ ભાવ્યું અને ખાવાની મજા પડી ગઈ. ફ્લાવરનું શાક જનરલી કઢી, ભાત, લચકો દાળ સાથે પણ બહુ જ સરસ લાગે છે. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.